252 ભગવદીયની અદ્ભુત સત્ય ઘટના. પુષ્ટિમાર્ગમાં ભગવદીય એવા ભક્તોને કહેવામાં આવે છે જેમનું હૃદય સંપૂર્ણ રીતે શ્રીકૃષ્ણમાં લીન હોય છે. આવી જ એક ખૂબ ઓછી જાણીતી સત્ય ઘટના છે. એક ગામમાં એક સાદા અને નિર્વિકાર વૈષ્ણવ રહેતા હતા. તેઓ ખૂબ ગરીબ હતા, પણ હૃદયમાં અદ્ભુત ભક્તિ હતી. રોજે રોજ તેઓ પોતાના ઘરમાં નાના સ્વરૂપે શ્રીનાથજીની સેવા કરતા. તેમની સેવા બહુ સાદી હતી. થોડું દૂધ, થોડું મીઠું લોટ અને પ્રેમભર્યું ભજન. પરંતુ તેમની ભાવના એટલી શુદ્ધ હતી કે ભગવાનને તે રાજભોગ કરતાં પણ વધુ પ્રિય લાગતું. એક દિવસ ગામમાં મોટા મહેમાનો આવ્યા. બધા વૈષ્ણવો ભવ્ય ભોગ અને મહાપ્રસાદની તૈયારીમાં લાગી ગયા. આ ગરીબ ભગવદીય પાસે કંઈ નહોતું. તે દુઃખી થઈને બેઠા અને આંખોમાં આંસુ લઈને બોલ્યા, "હે પ્રભુ, આજે હું તમને યોગ્ય સેવા કરી શકતો નથી." એ રાત્રિ અદ્ભુત ચમત્કાર થયો. તેમણે સ્વપ્નમાં જોયું કે શ્રીકૃષ્ણ પોતે તેમના ઘરે આવ્યા છે અને કહે છે, "તમે દુઃખી કેમ છો? તારો પ્રેમ જ મારું સૌથી મોટું ભોજન છે. તું જે આપે છે તે મને સૌથી વધુ પ્રિય છે." સવારે ગામમાં ચર્ચા ફેલાઈ ગઈ. મંદિરમાં ભગવાનનો ભોગ અસ્પર્શિત રહ્યો હતો અને બધાને સમજાયું કે ભગવાન તો તે ગરીબ ભગવદીયના ઘરે ગયા હતા. આ વાત પરથી શીખ મળી છે કે ભગવાનને વૈભવ નહીં, પરંતુ શુદ્ધ ભાવ અને પ્રેમ જ પ્રિય છે. સાચી ભક્તિ હંમેશા હૃદયમાંથી જન્મી છે. સર્વ વૈષ્ણવની જય શ્રી કૃષ્ણ.